गुजरात के वडोदरा में कांग्रेस ने आज नए कलेक्टर ऑफिस के बाहर विरोध प्रदर्शन किया। वडोदरा शहर की नए कलेक्टर कचहरी पर आज कांग्रेस कार्यकर्ताओं ने पहुंचकर विरोध जताया। वडोदरा शहर और जिला कांग्रेस समिति के अध्यक्ष ऋत्विज जोशी के नेतृत्व में कार्यकर्ताओं ने जिला निवास कलेक्टर को मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा। कांग्रेस ने आरोप लगाया कि कॉरपोरेशन के कुछ भ्रष्ट उच्च अधिकारी और भ्रष्टाचारी बीजेपी नेता आपसी मिली भगत से ऐसे निर्णय ले रहे हैं जिससे आम जनता को गंभीर परेशानी उठानी पड़ रही है। वडोदरा महानगर मेवा सदन माटे आजे काळो दिवस समान छे, कारण के प्रजाना वेराना रूपियाथी जे लोकोने अधिकारीओने पगार मळे छे एवा अधिकारीओ मास सीएल पर उतरी गया छे। त्यारे वडोदरा शहेरना म्युनिसिपल कमिशनर बाबूजी आवा अधिकारीओनी सामे पगला लेवानी जग्याए ए अधिकारीओने पाछला बारने वडोदरा शहेरना म्युनिसिपल कमिशनर सपोर्ट करता होय एवुं मारुं मानवुं छे। अने जो वडोदराना म्युनिसिपल कमिशनर आ કેટલાક એમના જે માનીત અધિકારીઓ જે માસ સીએલ પર ઉતર્યા છે એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનું પીઠબળ ના હોય તો ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ જે જાહેર સેવામાં ફરજ બજાવતા સરકાર અધિકારીઓ અને કર્મચારીઓ હોય એ હડતાલ કે સામૂહિક રજા પર ઉતરી શકે નહીં। તો એ બાબતે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે આવા જે કેટલાક અધિકારીઓ છે એમની પર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। બીજી વાત કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ઓછા ને ભાજપના એક આગેવાન વધારે લાગે છે, ત્યારે જે ચૂંટાયેલા હોદ્દેદારો છે વડોદરા શહેરના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, એમના ભાજપના નેતાઓ દંડક હોય અને આ મ્યુનિસિપલ કમિશનર આ લોકોના અંદરના શીત યુદ્ધ એ લોકોના આંતરિક ઝઘડામાં વડોદરાની પ્રજાને નુકસાન થઈ રહ્યું છે। વડોદરાની પ્રજાને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તમામ વિભાગો આજે કોર્પોરેશનમાં આ લોકો માસ સીએલ પર ઉતર્યા છે। ત્યારે આમે વડોદરા શહેરને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, આમે સારા રોડ રસ્તા નથી મળતા, ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, પાયાની સુવિધાનો અભાવ છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી આ અધિકારીઓ રજા પર ઉતરાય એવું મને લાગે છે। કેમ? કારણ કે કોંગ્રેસ પાર્ટીએ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાસે અમે હિસાબ માંગ્યો કે બિફોર નવરાત્રી તમે જે કરી 4 કલાકના ગરબાના 53 લાખ રૂપિયા કોના બાપની દિવાળી, જે તમે દિવાળીના સમયે જે લાઇટોનું ડેકોરેશન કરેલું 1.5 કરોડથી વધારાના ખર્ચો, જે 1.5 કલાકના વરસાદે બધો મેકઅપ ઉતારી દીધો એ કોના બાપની દિવાળી, અને જે તમે મ્યુઝિકલ નાઇટ કોન્સર્ટ કર્યો જેમાં તમે ઠુમકા માર્યા, તમે તમારા કેટલાક માની અધિકારીઓએ ભાજપના કોર્પોરેટરોએ શરમ આવી જોઈએ। આ બધાએ જ્યારે પ્રજા ત્રસ્ત છે, વડોદરામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ત્યારે આ અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। આ કાળા દિવસ સમાન છે। કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે, અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરવા આવ્યા છે કે પહેલું તો આ જે અધિકારીઓ છે જેમને આ રજા પર ઉતર્યા છે ત્યારે એમને કાયદો યાદ કરવા માંગુ છું કે ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ એવું કરી શકે નહીં, અને જો કરવું હોય તો એમની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। બીજું કે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જે અધિકારીઓ કર્મચારીઓ જે ત્રાહિત વ્યક્તિઓને ફાયદો પહોંચાડવા માટે જે કામ કરતા હોય છે એમની સામે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ના ગંભીર ગુના દાખલ થઈ શકે, પરંતુ એ પણ થયું નથી। ત્યારે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીના ફરિયાદ આપવા જઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે આખું વડોદરા શહેરની પ્રજા શું કામ ભોગવે, ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે છે એમની સામે તપાસ થાય। હું તો એવું કહું છું કે જ્યારે આ લોકો ફરજ પર જોઈન થાય છે ત્યારે એમની સંપત્તિ પણ જાહેર કરવાની હોય કે પહેલા કેટલી સંપત્તિ હતી અને આજે કેટલી સંપત્તિ છે। જે અધિકારીઓ રજા પર ગયા છે, કેટલાક અધિકારીઓને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે, એમના ફોન નથી લાગતા। એટલે મારું ચોક્કસપણે એવું માનવું છે કે શહેરના મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી આ માસ સીએલ લીડર પર આ લોકો ઉતર્યા છે। ત્યારે જે ભાજપના આંતરિક ઝઘડા અને કમિશનરના આંતરિક ઝઘડામાં વડોદરાની પ્રજા શું કામ ભોગવે એ અમારો પ્રશ્ન છે।